अरे ईयरफोन नाख तो ध्रुवी एक जल्दी जल्दी लाओ जल्दी નથી એક બી અહીંયા બંગાળ છે બાળકો અવાજ સંભળાય છે હા સર સંભળાય છે हेलो હેટલ અવાજ સંભળાય છે હેટલ હા સર સંભળાય છે અલા ક્લિયર સંભળાય છે ને એકદમ હા સર ક્લિયર સંભળાય છે હા ઓકે આપણે આગળ જઈએ તો ગયા પીરિયડમાં આપણે ડેવિડ રિકાર્ડો નું વિચાર તંત્ર એમાં પણ આપણે જે ચર્ચા કરતા હતા એ છે ડેવિડ રિકાર્ડોના વેતન અંગેના વિચારો લાસ્ટ પીરિયડમાં આપણે એની ચર્ચા કરી ગયા કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ડેવિડ રિકાર્ડોના જે વિચારો છે એમાં એમની જે પદ્ધતિ છે અભ્યાસની એ અભ્યાસની પદ્ધતિમાં આપણે જોયું તે પ્રમાણે કે નિગમન પદ્ધતિનો ખાસ કરીને એમણે ઉપયોગ કરેલો છે અને એ નિગમન પદ્ધતિ અન્વયે એમના તમામ પ્રકારના વિચારો એમણે પ્રસિદ્ધ કરેલા છે આપણે જોઈ ગયા તે પ્રમાણે કે ડેવિડ રિકાર્ડો જે કંઈ પણ વેતન સંબંધી વિચારો છે વહેંચણીનો જે સિદ્ધાંત છે અને આપણે એના વેતન અંગેના જે વિચારો છે એની આપણે ચર્ચા કરતા હતા અને જોઈ ગયા તે પ્રમાણે કે રિકાર્ડો ઉત્પાદનના 3 જ સાધનો કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે શ્રમ સાહસ એટલે નિયોજન શક્તિ નિયોજક સાહસિક અને ત્રીજું ભૂમિ કે જમીન અને આ 3 ઉત્પાદનના સાધનોના પરિપ્રેક્ષ્યમાં એણે ઉત્પાદનની પ્રક્રિયામાં આ 3 ઉત્પાદનના સાધનો જે જોડાય છે એના બદલ એમને
વળતર ચૂકવવામાં આવે છે. તો આપણે કીધું તે પ્રમાણે કે શ્રમને ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાવા બદલ ઉત્પાદનનું જે વિતરણ થાય છે, સંપત્તિનું જે વિતરણ થાય છે, આવકનું, રાષ્ટ્રીય આવકનું જે વિતરણ થાય છે, એને આપણે વેતન કહીએ છીએ. નિયોજકોને નફો પ્રાપ્ત થાય છે અને ભૂમિને ભાડું પ્રાપ્ત થાય છે. તો ખાસ કરીને રિકાર્ડો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે શ્રમ એ ઉત્પાદનનું એવું સાધન છે કે ડેવિડ રિકાર્ડો શ્રમને વસ્તુ તરીકે ગણે છે. શ્રમ એ વસ્તુ છે અને વેતન એ શ્રમની કિંમત છે. ડેવિડ રિકાર્ડો શું માનતા હતા કે શ્રમ એક વસ્તુ છે અને વેતન એ શ્રમની કિંમત છે. અને બીજું એવું માનવું હતું એમનું કે જે પ્રમાણે વસ્તુની કિંમત નક્કી થાય છે તે જ પ્રમાણે વેતન પણ નક્કી થાય છે. એટલે જે પ્રમાણે આપણે એમ કહીએ કે વસ્તુનું મૂલ્ય નિર્ધારણ થાય છે, એ જ પ્રમાણે શ્રમ પણ વસ્તુ છે તો શ્રમનું મૂલ્ય નિર્ધારણ એટલે કે વેતન પણ એ જ પ્રમાણે નક્કી થાય છે. એટલે રિકાર્ડો કાલે આપણે જોઈ ગયા તે પ્રમાણે કે શ્રમની જે કિંમત છે કે જેને આપણે વેતન કહીએ છીએ, એ શ્રમની કિંમત એટલે કે વેતનના બે પ્રકાર છે, નૈસર્ગિક વેતન અને બજાર વેતન, બજાર મૂલ્ય, નૈસર્ગિક મૂલ્ય. કાલે એ પણ આપણે જોઈ ગયા કે પ્રાકૃતિક વેતન, પ્રાકૃતિક મૂલ્ય, નૈસર્ગિક મૂલ્ય શ્રમનું, કારણ કે શ્રમની કિંમત શ્રમને એક વસ્તુ ગણે છે એટલે આપણે નૈસર્ગિક વેતન પણ કહી શકીએ, નૈસર્ગિક મૂલ્ય તરીકે પણ એને આપણે ઓળખી શકીએ. એટલે ખાસ કરીને વહેંચણીના સિદ્ધાંતમાં મૂલ્યનો શબ્દ જ્યારે રિકાર્ડો ઉપયોગ કરે છે એનો મતલબ એવો થાય કે પ્રાકૃતિક વેતન, નૈસર્ગિક વેતન પણ કહી શકીએ, નૈસર્ગિક કિંમત પણ કહી શકાય અને નૈસર્ગિક મૂલ્ય પણ કહી શકાય. બજાર કિંમત પણ કહી શકાય, બજાર મૂલ્ય પણ કહી શકાય, બજાર વેતન પણ કહી શકાય, કારણ કે શ્રમ એ વસ્તુ છે. તો આપણે ગઈકાલે જોયું તે પ્રમાણે કે શ્રમિકો છે એ શ્રમિકોને, કારીગરોને, મજૂરોને એના કુટુંબનું ભરણ પોષણ કરવા માટે અને વંશવૃદ્ધિ કરવા માટે વેતનની આવશ્યકતા હોય છે. અને ભરણ પોષણ, જીવન નિર્વાહ થઈ શકે તેટલું જે એને વેતનની આવશ્યકતા છે તેને આપણે નૈસર્ગિક વેતન તરીકે લવીએ છીએ, એને ગણવામાં આવે છે. ડેવિડ રિકાર્ડો એને ગણે છે. તો શ્રમના મૂલ્ય તરીકે જ્યારે આપણે વેતનની વાત કરીએ છીએ તો શ્રમિક એટલું વેતન ઈચ્છતો હોય કે શ્રમિકનું જીવન જીવવા માટે જે કંઈ પણ આવશ્યક વસ્તુઓ છે, જરૂરી વસ્તુઓ છે, એ જરૂરી વસ્તુઓના વપરાશની તીવ્રતા કેટલી છે, માત્રા કેટલી છે, એનો જથ્થો કેટલો છે, એના ઉપર કુદરતી વેતનનો કે નૈસર્ગિક વેતનનો આધાર રહેલો છે. અને એ ઈચ્છતો હોય એટલું વેતન પ્રાપ્ત કરવાનું એ ઈચ્છતો હોય. આપણે એમ કહીએ કે ભાઈ નૈસર્ગિક વેતન એ શ્રમનું લાંબા ગાળાનું મૂલ્ય છે, લાંબા ગાળાનું એનું વેતન છે. દીર્ઘકાલીન જેને આપણે કહીએ ને કે દીર્ઘકાલીન મૂલ્ય છે. અને બીજું જે મૂલ્ય એણે જે આપણને કીધું છે તે એ છે શ્રમનું બજાર મૂલ્ય, કે જેને આપણે શ્રમનું બજાર વેતન કહીએ છીએ. એટલે શ્રમની માંગ અને પુરવઠા દ્વારા
શ્રમનું બજાર વેતન નક્કી થાય છે. અને આ બજાર વેતન છે એ કુદરતી વેતનથી વધારે પણ હોઈ શકે અને ઓછું પણ હોઈ શકે. એટલે આપણે એમ કહી શકીએ કે બજાર મૂલ્ય છે, બજાર વેતન છે, એના ઉપર શ્રમની માંગ અને પુરવઠો એ નિર્ણાયક પરિબળ છે. પણ બજાર મૂલ્ય એ એવું મૂલ્ય છે કે મોટે ભાગે નૈસર્ગિક વેતન જે છે શ્રમિકોનું, એની આજુબાજુમાં રહેવાનો સતત પ્રયત્ન કરતું હોય. બજાર મૂલ્ય જે છે તે મોટે ભાગે શ્રમિકો કેવું ઈચ્છતા હોય કે ભાઈ એનું જે નૈસર્ગિક મૂલ્ય છે એ નૈસર્ગિક મૂલ્યની આજુબાજુ થોડું ઘણું વધારે ઓછું રાખવા કે રહે એવું ઈચ્છતા હોય છે. રિકાર્ડો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રાકૃતિક જે વેતન છે, પ્રાકૃતિક જે મૂલ્ય છે, એને વધારે સ્પષ્ટ એને સ્પષ્ટીકરણ એના વિશે કરેલું છે. કારણ કે રિકાર્ડો એવું માનતા હતા કે જ્યારે શ્રમિકો કે કારીગરો કે મજૂરોને જે વેતન મળે છે તે નાણાંના હિસાબે નહીં, ઇન ટર્મ્સ ઓફ મોનેટરી નહીં, કેટલું મળે છે એના ઉપર હોતું નથી, પણ એ નાણાંથી એને આવશ્યક હોય જરૂરી હોય એવી કઈ કઈ વસ્તુઓ કેટલી કેટલી ખરીદી શકે છે એના ઉપર આધારિત હોય છે. ડેવિડ રિકાર્ડો શું કહે છે, પ્રાકૃતિક મૂલ્ય અન્વયે એવું સ્પષ્ટીકરણ કરે છે, નૈસર્ગિક વેતન અંગે એવી એ સ્પષ્ટતા કરે છે કે શ્રમિકોને પણ વેતન મળે છે તે નાણાંના હિસાબે નહીં, કેટલું મળે છે તેના ઉપર નૈસર્ગિક મૂલ્યનો આધાર નથી, પણ એ નાણાં દ્વારા, એ વેતન રૂપી નાણાં દ્વારા એને જે જીવન ચલાવવા માટે, જીવન નિર્વાહ માટે આવશ્યક એવી જે વસ્તુઓ છે એ કેટલી કેટલી ખરીદી શકે છે એના ઉપર આધારિત છે. એટલે આપણે એમ કહી શકીએ કે શ્રમિક કે કારીગરનું જે નૈસર્ગિક વેતન છે, નૈસર્ગિક મૂલ્ય છે, એના વેતનમાં જે અનાજ અથવા તો જરૂરી વસ્તુ કેટલા પ્રમાણમાં ખરીદી કરી શકે છે એના ઉપર આધારિત છે. એનો મતલબ ઇનડાયરેક્ટલી શું થયો તો કે ભાઈ એ જે ખાદ્યાન્ય છે, અનાજ છે, શાકભાજી છે, કપડા છે, એટલે નૈસર્ગિક મૂલ્યનો આધાર કોના પર છે તો કે ભાઈ આવી જે વસ્તુઓ છે એ વસ્તુઓના ભાવો પર આધારિત છે. વસ્તુઓના ભાવો વધે તો શ્રમનું સ્વાભાવિક છે કે નૈસર્ગિક મૂલ્ય ઘટતું જાય, ઓછું થવું જોઈએ. એટલે નૈસર્ગિક વેતન એ વાસ્તવમાં જો આપણે જોઈએ તો એક વાસ્તવિક વેતન છે, રિયલ વેજ છે. એટલે આપણે એમ કહીએ કે જીવન નિર્વાહની વસ્તુઓના ભાવોમાં જ્યારે આપણે એમ કહીએ કે વધારો થાય તો શ્રમનું જે નૈસર્ગિક મૂલ્ય જે છે એ પણ ઓછું થાય. બજાર મૂલ્ય અથવા તો બજાર કિંમત અને પ્રાકૃતિક કિંમત શ્રમની, એટલે કે બજાર વેતન અને કુદરતી વેતન એ સરખા ક્યારે થાય એના વિશે રિકાર્ડો એવું કહે છે કે જ્યારે શ્રમનું બજાર મૂલ્ય એના નૈસર્ગિક મૂલ્ય કરતા વધારે હોય છે ત્યારે શ્રમિકો કે કારીગરોની જે પરિસ્થિતિ છે, સ્થિતિ છે, એ સારી હોય છે.
એ વધારે આવક જે પ્રાપ્ત કરે છે એને લીધે વધારે સારી રીતે રહેવા માંગે છે અને પરિણામ સ્વરૂપ વસ્તીમાં જનસંખ્યામાં વધારો થાય છે કારણ કે નિર્વાહની ચિંતા એને ઓછી થઈ જાય છે એટલે શ્રમિકોનો પુરવઠો વધે છે અને શ્રમિકોનો પુરવઠો વધે, સંખ્યા વધે, કારીગરોનું પ્રમાણ વધે એટલે બજાર મૂલ્ય એટલે કે માંગ અને પુરવઠાના નિયમને આધારે જે નક્કી થતું બજાર વેતન છે એ ઓછું થાય છે અને એ કુદરતી જે વેતન છે, નૈસર્ગિક વેતન છે એની પાસે આવે છે એટલે કે એની નજીક નક્કી થાય છે. એટલું જ નહીં પણ જ્યારે જનસંખ્યામાં વધારો થાય જેમ જેમ હજુ પણ જો વસ્તીમાં વધારો થાય તો એને પરિણામ સ્વરૂપ જે બજાર વેતન છે તે નૈસર્ગિક વેતનની નીચે પણ જઈ શકે કે એના કરતા ઓછું પણ થઈ શકે. એટલે ડેવિડ રિકાર્ડો આગળ સમજાવતા એવું કહે છે કે શ્રમનું વેતન જ્યારે એટલે કે બજારનું મૂલ્ય, બજાર વેતન જ્યારે નૈસર્ગિક મૂલ્યની નીચે ઉતરી જાય છે ત્યારે કારીગરોની સ્થિતિ બહુ જ ખરાબ થાય છે અને કારીગરોની જે ખરાબ પરિસ્થિતિ જે નિર્માણ થાય છે એને લીધે એને વધારે શ્રમ કરવો પડે એટલે જનસંખ્યામાં ઘટાડો થાય, શ્રમિકોની સંખ્યા ઓછી થાય પણ બજારમાં મેં કીધું તેમ કે શ્રમિકોની માંગ વધે છે ત્યારે શ્રમિકોનો પુરવઠો ઓછો હોવાથી બજાર વેતન છે તે ફરીથી ધીરે એ વધતું જાય છે અને નૈસર્ગિક મૂલ્યની જે સપાટી છે, કુદરતી જે વેતન છે એ કુદરતી વેતનની નજીક આવી જાય છે એટલે ફરીથી પાછું આપણે એ જ સાયકલ ચાલે ફરીથી શ્રમિકોની સ્થિતિ સારી થવા લાગે અને નિર્વાહ કરવા માટે આવશ્યક જેટલું નિર્વાહ વેતન એને મળે છે. તો આ જે સિદ્ધાંત છે તેને આપણે જીવન નિર્વાહ વેતનનો સિદ્ધાંત કહે છે, કહેવામાં આવે છે. રિકાર્ડો એવું કહે છે કે ભાઈ જ્યારે બજારમાં મૂડીનું પ્રમાણ વધતું હોય, સંપત્તિનું પ્રમાણ જ્યારે વધતું હોય છે ત્યારે બજાર વેતન છે, બજાર મૂલ્ય છે એ કુદરતી વેતન કરતા, કુદરતી નૈસર્ગિક મૂલ્ય કરતા વધારે વખત ઊંચું ટકી રહે છે. ડેવિડ રિકાર્ડો એવું પણ કહે છે કે દરેક દેશમાં નૈસર્ગિક વેતન જે છે એ જુદું જુદું હોય છે અને એક જ સમયે પણ તે કદાચ જુદું જુદું હોઈ શકે છે. એનો મતલબ એવો થાય કે નૈસર્ગિક વેતન એ સમાજમાં જે રૂઢિઓ છે, પ્રણાલિકાઓ છે, રિવાજો છે અને વ્યક્તિઓની ટેવો છે એના પર આધારિત છે. એટલે આપણે એમ કહીએ કે જ્યારે પણ નૈસર્ગિક વેતનનો અર્થ કરીએ છીએ ત્યારે જીવન નિર્વાહના જે કંઈ પણ બાબતો છે એનો વિચાર કરવાની આપણને આવશ્યકતા ઊભી થાય છે. તો આપણે એમ કહી શકીએ કે ડેવિડ રિકાર્ડોના વેતન અંગેના વિચારોમાં આપણે એમ કહીએ કે એનું જો મૂલ્યાંકન આપણે કરીએ તો સમીક્ષા જો કરવી હોય તો આપણે એમ કહી શકીએ કે રિકાર્ડો જ્યારે પોતાના વેતન વિશેના વિચારો આપે છે ત્યારે એ બાબત પર ખાસ ભાર મૂકે છે કે શ્રમિકને જીવન ચલાવવા જેટલું આવશ્યક વેતન તો મળવું જ જોઈએ અને જે બજાર વેતન છે તે શ્રમની માંગ અને શ્રમના પુરવઠા દ્વારા નક્કી થાય છે. પણ આધુનિક સમયમાં કદાચ આ
શક્ય કદાચ બનતું નથી, કારણ કે યુનિયનો કામ કરે છે, શ્રમ સંગઠનો કામ કરે છે અને એ બજાર વેતન પર અસર કરે છે. એની આપણે એમ કહીએ કે ડેવિડ રિકાર્ડોએ એના વેતન વિશેના સિદ્ધાંતમાં ચર્ચા કરી નથી. એ જ રીતે વેતન ભંડોળ, જેને આપણે વેજ ફંડ કહીએ છીએ, વેતન નિધિ કહીએ છીએ, એ વેતન નિધિ જેટલી પણ વધારે એટલું વેતનનો દર ઊંચો, એવું આપણને એના વેતન અંગેના વિચારોમાંથી જાણવા મળે છે, પ્રાપ્ત થાય છે. ઓકે, ત્યાર પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે રિકાર્ડોના વહેંચણીનો જે વિતરણનો જે સિદ્ધાંત છે, વહેંચણીનો જે સિદ્ધાંત છે, એનો જે બીજો ભાગ છે એ છે રિકાર્ડોના નફાના સિદ્ધાંત અંગેના વિચારો, એટલે કે નફાનો સિદ્ધાંત. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે રિકાર્ડોનો જો દ્રષ્ટિકોણ જો જોઈએ તો ખાસ કરીને રાષ્ટ્રની જે સંપત્તિ છે, સમાજની જે સંપત્તિ છે, એનું વિભાજન સમાજમાં કેવી રીતે થાય છે એના ઉપર મુખ્યત્વે હતું. અને એટલા માટે જ એનું જે આપણે એમ કહીએ કે એનું જે અર્થકારણ, અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કરાધાનના સિદ્ધાંતો, રાજકીય અર્થકારણ અને રાજકીય સિદ્ધાંતો નામના ગ્રંથમાં આપણે વહેંચણીના સિદ્ધાંતોમાં વધારે કેન્દ્રીકરણ એના વિચારોનું કરેલું છે. એટલે ઉત્પાદનના જે કંઈ પણ ઘટકો છે, મેં કીધું તેમ કે ભૂમિ છે, સાહસ છે અને શ્રમિક છે, એમાં આ ત્રણ ઉત્પાદનના સાધનોમાં સંપત્તિનું વિભાજન થાય છે. અને જો પરિસ્થિતિમાં જો પરિવર્તન આવે, ફેરફાર થાય, તો ઉત્પાદનના સમાજના જે આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોના જે વર્ગો છે, એમાં વહેંચણીના પ્રમાણમાં પણ ફેરફાર થાય. એમના જે વિચારો છે, આપણે એમ કહીએ કે આ અંગેના બહુ વ્યવસ્થિત નથી. વ્યાજ અને નફા અંગેની એમની જે સમજૂતી છે, તે આપણે એમ કહીએ કે વેતન અને ભાડા અંગેના જે વિચારો છે, એટલી સ્પષ્ટ નથી. આપણે એમ કહીએ તો બહુ, કારણ કે તે વખતે આપણે એમ કહીએ છીએ કે ભાઈ રિકાર્ડો એ પોતાના પુસ્તકમાં નફાનું વિવેચન કરેલું છે, ત્યારે નફો અને વ્યાજ અત્યારે આધુનિક અર્થશાસ્ત્રમાં આપણે એને બંને જુદા ગણીએ છીએ, પણ તે વખતે આપણે એમ કહીએ કે રિકાર્ડો એ બંનેને જુદા ગણ્યા નથી. એટલે કે નફો એટલે કે સાહસને જે પ્રાપ્ત થાય છે એને નફો પણ કહી શકીએ અને વ્યાજ રૂપી આવક પણ કહી શકીએ. પણ એમના જે મેં કીધું તેમ કે ખાસ કરીને એમના જે નફા અંગેના વિચારો છે, તેમાં ડેવિડ રિકાર્ડો કંઈક અંશે વેતન દરને પણ સામેલ કરે છે. વેતન દરને સામેલ કરે છે, જમીનના ભાડાને પણ એ અંદર સામેલ કરે છે. દાખલા તરીકે વધતી જતી જે જનસંખ્યા જે છે, વધતી જતી જે વસ્તીનું પ્રમાણ છે, એનું પરિણામ જમીનના જે વળતર છે, ભાડા છે, એ ભાડામાં વધારામાં પરિણમે છે. તો જમીનના વધતી જતી વસ્તી હોય એટલે જમીનનું ભાડું વધે છે, અને જમીનનું ભાડું વધે છે એટલે પર જમીન પર જે ઉત્પાદન થાય છે, એ ઉત્પાદન જે થાય છે, એટલે કે અનાજ આપણે એમ કહીએ તો જમીન પરનું વસ્તી વધવાને લીધે, જનસંખ્યા વધવાને લીધે
જમીન પરનું વળતર, ભૂમિ પરનું વળતર જે ભાડું વધે છે એને પરિણામ સ્વરૂપ અનાજના ભાવો પણ વધે છે, અને અનાજના ભાવો વધે છે એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે બજાર વેતન પણ વધે છે. જો એ હું અહીંયા કોરિલેટેડ કરે છે, હું સાંકળે છે એકબીજાને, અહીંયા તમારે જરાક શાંતિથી વિચારવાની જરૂર છે. કે ડેવિડ રિકાર્ડો એવું કહે છે કે જ્યારે સમાજમાં, અર્થતંત્રમાં, દેશમાં વધતી જતી જે જનસંખ્યા છે, વધતી જતી જે વસ્તી છે, એના પરિણામે જમીન પરનું ભાડું વધે છે, અને જમીન પરનું ભાડું વધે છે એટલે જમીન પરનું જે ઉત્પાદન એવું અનાજ છે એના ભાવ પણ વધે છે, અને અનાજના ભાવો વધે છે એટલે બજાર વેતનો પણ વધે છે. એને આપણે બજાર મૂલ્ય કહીએ છીએ, શ્રમની કિંમત જેને આપણે કહીએ છીએ, બજાર વેતન કહીએ છીએ, એ પણ વધે છે. પણ વાસ્તવિક વેતન વધતું નથી. નાણાકીય વેતન વધે છે, બજાર વેતન વધે છે, પણ જેને આપણે વાસ્તવિક રિયલ વેજ કહીએ છીએ, એ વાસ્તવિક વેતન વધતું નથી. ડેવિડ રિકાર્ડો એવું કહે છે કે નફાની જ્યારે આની સાથે સાથે ચર્ચા કરે છે ત્યારે નફો કઈ રીતે નક્કી થાય છે એની સમજૂતી નથી આપતા. પછી મેં કીધું તેમ કે વ્યાજ અને નફો એ બંનેને સંયુક્ત ગણી લે છે. નફો વધે છે કેમ અને ઓછો કેમ થાય છે માત્ર એટલું જ જણાવે છે. જો નફાના વહેંચણીના સિદ્ધાંતમાં નફા વિશેના જે વિચારો ડેવિડ રિકાર્ડો એ વ્યક્ત કરેલા છે એમાં નફો કઈ રીતે નક્કી થાય છે, અધિશેષ, સમાજની જે અધિશેષ છે એ અધિશેષની વહેંચણી સાહસિક તરફ, નિયોજન શક્તિ તરફ કેટલી થાય છે, કેવી રીતે થાય છે એ દર્શાવતું નથી, પણ કેટલો વધે છે કે ઘટે છે, ઉત્પાદનના સાધન તરીકે નિયોજન શક્તિને નફામાં વધારો થાય છે કે ઘટાડો થાય છે, માત્ર એની જ ચર્ચા કરે છે. અને એની ચર્ચા કરતા એવું કહે છે કે વેતન દરમાં વધારો થાય તો નફો ઓછો થાય છે. જો નિયોજન શક્તિને નફાનું નિર્ણાયક પરિબળ કયું ગણે છે ડેવિડ રિકાર્ડો? ડેવિડ રિકાર્ડો એવું કહે છે કે બજારમાં, સમાજમાં જો શ્રમિકોને ચૂકવાતું વેતન જો વધે છે, વેતન દરોમાં વધારો થાય છે, બજાર મૂલ્યમાં, શ્રમની બજાર કિંમતોમાં વધારો થાય, વેતન દરોમાં જો વધારો થાય તો નફો ઘટે છે, નફો ઓછો થાય છે. એટલે ડેવિડ રિકાર્ડો અહીંયા બહુ સ્પષ્ટ કહે છે કે નફામાં થતો ઘટાડો એ વેતનને આભારી છે. નફો જે વધે કે ઘટે છે એનો આધાર કોના પર છે? તો કે ભાઈ શ્રમિકોને ચૂકવાતા વેતન પર આધારિત છે. નફામાં ઘટાડો થવાના બીજા કેટલાક કારણો અન્ય પણ હોઈ શકે છે, પણ નફો અને વેતન આ બંને વચ્ચેનો સંબંધ એ ઉલટો હોય છે, વ્યસ્ત હોય છે, એવું એમણે કીધેલું છે. અને એની પાછળ જે એમની વિચારધારા હતી કે ભાઈ રાષ્ટ્રીય આવકમાં, રાષ્ટ્રીય ઉત્પાદનમાં, રાષ્ટ્રીય સંપત્તિમાં કેમ વધારો ઘટાડો થાય છે એના સંદર્ભમાં નફો અને વેતન અંગેના વિચારો એમણે પ્રદર્શિત કરેલા છે. અને એના માટે બી આપણે એમ કહીએ છીએ તે પ્રમાણે કે રિકાર્ડો એવું આપણને કહેવા માંગે છે કે નફાને સમજાવવા માટે ખૂબ સરસ મજાનું એ ઉદાહરણ લે છે કે ભાઈ એ જમીનને સાંકળે છે એની રીતે.
કે જે સીમાંત જમીન છે, માર્જિનલ જે લેન્ડ છે, એના પર ભાડું ઉપજતું નથી. કારણ કે સીમાંત જે જમીન છે એ સીમાંત જમીનમાં જે કંઈ પણ ઉત્પાદન થાય છે એના બે ભાગ પડે છે, એક વેતન તરફી અને બીજો નફા તરફી. અને સ્વાભાવિક છે કે ભાઈ વેતન જો વધારે હોય તો નફો ઘટે, અને વેતનનો દર એ અનાજની કિંમત ઉપર આધારિત છે, જીવન નિર્વાહની જે ખાદ્યાન્ન છે એની કિંમત પર આધારિત છે. એટલે વેતનનો દર અનાજની કિંમત પર આધારિત છે, એટલે ખેતીમાં મળતો નફો ઉદ્યોગના નફા પર પણ અસર કરે છે. જો અહીંયા ક્યાંથી એના વિચારો ક્યાં જાય છે તે તમે જુઓ. ડેવિડ રિકાર્ડો આપણને શું સમજાવે છે? કે જ્યારે પણ જે સીમાંત જમીન છે, સીમાંત જમીન એટલે શું કે જેને આપણે પડતર જમીન કહીએ, કે જેના પર ખેતી ઉત્પાદન ખૂબ ઓછું થાય, વધારે ખર્ચ કરવો પડે ઉત્પાદન કરવા માટે, એને આપણે સીમાંત જમીન કહીએ છીએ. તો સીમાંત જમીન પર ઉત્પાદન ખર્ચ વધારે છે એટલે એને ભાડું મળતું નથી. એ ભાડાના સિદ્ધાંતમાં આપણે પાછી ચર્ચા કરીશું એની, પણ અત્યારે ખાલી તમે એટલું સમજી લો કે ભાઈ ખરાબાવાળી જમીન હોય, બહુ ફર્ટાઇલ લેન્ડની હોય, બહુ ફળદ્રુપ જમીનની હોય, એને આપણે માર્જિનલ લેન્ડ કહીએ અને સીમાંત જમીન કહીએ. તો સીમાંત જમીન પર આપણે એમ કહીએ કે ઉત્પાદન ખર્ચ વધારે આવે, અને ઉત્પાદન ખર્ચ વધારે આવે એટલે એને ભાડું મળતું નથી એવું ડેવિડ રિકાર્ડો કહે છે. પણ જે કંઈ પણ ઉત્પાદન આવે છે એના બે ભાગ પડે છે. કારણ કે ભાડું નથી મળતું, પણ જે ઉત્પાદન છે એનું બે ભાગમાં વહેંચાય છે. એક તો શ્રમિકોનું વળતર એટલે કે વેતન ચૂકવાય છે, બીજું જે ખેડૂત છે કે જેને આપણે નિયોજક કહીએ છીએ એને નફા સ્વરૂપમાં ચૂકવાય છે. એમ એના બે ભાગ પડે. તો આપણે એમ કહીએ કે જો, કારણ કે જો ઉત્પાદન મૂલ્ય જે ઉપજ થયેલી છે એનું જે મૂલ્ય છે એના બે જો ભાગ પડતા હોય તો સ્વાભાવિક છે કે ભાઈ એક ભાગ ઊંચો જાય તો બીજાને નીચે ઓછો મળે, એકને વધારે મળતો હોય તો બીજાને ઓછો મળે. તો શ્રમિકોને જો વેતન વધારે ચૂકવવામાં આવે તો ખેડૂતોનો નફો છે તે સ્વાભાવિક છે. એક ઉદાહરણ લઈએ એટલે આપણને તમને એક્ઝેક્ટ ખબર પડી જાય કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે એક ખેડૂત છે એને 100 મણ ઘઉં પકાવ્યા, બરાબર. હવે ખેડૂત છે તે મેં કીધું તેમ કે નિયોજક છે, બરાબર છે. નિયોજક છે, આપણે ખેડૂતને નિયોજક તરીકે મૂકી દઈએ, સાહસિક તરીકે. બીજું આપણે એમ કહીએ કે નિયોજક એ ખેડૂત છે તો ખેત મજૂરો પાસે ખેતી કરાવે છે. હવે ધારો કે આપણે એમ કહીએ કે 100 મણ ઘઉં છે, એ 100 મણ ઘઉંની બજાર કિંમત ધારો કે જો એક મણની કિંમત જો આપણે એમ કહીએ કે 50 રૂપિયા હોય, એક મણની કિંમત ધારો કે 50 રૂપિયા છે, 20 કિલોની કિંમત ધારો કે આપણે એમ કહીએ કે 50 રૂપિયા છે. ઓકે, તો હવે આપણે એમ કહીએ કે 50 રૂપિયા મણની કિંમત છે, એવા ધારો કે 100 મણ એને ઘઉં કર્યા છે, તો આપણે એમ કહી શકીએ કે 5000 રૂપિયાનું કુલ ઉત્પાદન થયું. હવે દાખલા તરીકે 5000 રૂપિયા કુલ ઉત્પાદન થયું તો હવે એ ખેત મજૂરોને કામ પર લગાડે છે, વાવણી માટે, જમીનને સમથળ કરવા માટે, ખાતર નાખવા માટે, જંતુનાશક દવા માટે, અને એને વેતન સ્વરૂપે સમગ્ર ખેતીનો જે સમયગાળો આપણે માની લઈએ એ ગાળા દરમિયાન એને 3000 રૂપિયાનો જે શ્રમિકો એના ખેતરમાં કામ કરે છે એને ચૂકવે છે. ઓકે, તો હવે સ્વાભાવિક છે કે 5000 રૂપિયાની એની ઉપજ છે, એમાંથી 3000 રૂપિયા જાય એટલે એને નફો કેટલો મળે છે? 2000. ઓકે, હવે ધારો કે આપણે એમ કહીએ કે અહીંયા આપણે જે રિકાર્ડો સમજાવે છે કે વેતન દર વધે તો નફો ઘટે. હવે ધારો કે આપણે માની લઈએ કે બીજા વખતે એ જ ખેડૂત છે, ખેત મજૂરો કરીને ખેતી કરે છે, એનું ઉત્પાદન મૂલ્ય બીજા વર્ષે પણ ધારો કે 5000 રૂપિયા થયું. હવે આપણે એમ કહીએ કે સીમાંત જમીનનો ઉપયોગ કરવામાં આવે છે. સીમાંત જમીન એટલે ઉત્પાદન ખર્ચ વધે છે, એટલે આપણે એમ કહીએ કે ઉત્પાદન ઓછું આવે છે બજારમાં,
વસ્તી વધે છે, સીમાંત જમીનોનો ઉપયોગ થાય છે, અનાજના ભાવ વધે છે, એટલે જે વેતન છે ખેતમજૂરો હવે એવું કહે છે કે ભાઈ હવે અમને આટલા વેતને ગયા વર્ષે જે કરેલું તે વેતન દરે ફાવે એવું નથી, વેતન વધારો. કારણ કે અનાજના ભાવો, મોંઘવારી વધેલી છે, ખાદ્યાન્ન જીવન નિર્વાહના ભાવો વધેલા છે વસ્તુઓના, તો વધારો એટલે વેતન વધ્યું. પેલું ઉત્પાદન મૂલ્ય 5,000 રૂપિયા જ છે, પણ હવે પહેલા જે 3,000 રૂપિયા વેતન ચૂકવતો હતો જે સાહસિક છે, હવે એને 4,000 રૂપિયા ચૂકવવું પડે છે. તો આપણે એમ કહીએ કે એક બાજુ વેતન વધ્યું, તો બીજું બાજુ નિયોજકનો નફો ગયા વખતે 2,000 નો હતો, આ વખતે ઘટીને 1,000 રૂપિયાનો. તો ટૂંકમાં એવું કહે છે કે આ એક આવું એક ની આખા અર્થતંત્રમાં બને છે, એક ખેડૂતના સંદર્ભમાં નહીં, કે રાષ્ટ્રમાં જે કંઈ પણ ઉત્પાદન થાય છે, જો શ્રમિકોને ચૂકવાતા વેતન દરોમાં વધારો થાય તો નિયોજકોના નફામાં ઘટાડો થાય. નફો અને વેતનના દર વચ્ચે વ્યસ્ત સંબંધ છે એવું કહેવામાં આવે. અને એનો આધાર કોના પર છે? તો કે નિર્વાહના સાધનો એટલે કે અનાજના ભાવો પર છે. અનાજના જો ભાવો વધે તો આપણે એમ કહીએ કે અનાજના ભાવો વધે તો મોંઘવારી વધતા વેતન વધારાની માંગણી થાય. અને બીજી બાજુ આપણે એમ કહીએ કે અનાજના ભાવો કેમ વધે છે? તો કે ભાઈ વસ્તીમાં વધારો થાય છે, એટલે નકામી જમીનનો પણ ઉપયોગ શક્ય બને, ઓછી ફળદ્રુપ જમીનનો પણ ઉપયોગ શક્ય બને, અને ઓછી જમીનનો ઉપયોગ શક્ય બને એટલે ઉત્પાદન ખર્ચ એના પર વધારે આવે, એટલે લાગત વધારે આવે. ઉત્પાદન ખર્ચ વધે છે એટલે અનાજના ભાવો વધે છે, અને અનાજના ભાવો વધે, વેતન દર વધે, એટલે નિયોજક શક્તિ નફાનો દર ઘટે છે. આવું એ આપણને સમજાવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે વેતનનો જે દર છે એ અનાજની કિંમતો ઉપર આધારિત છે. એટલે આપણે એમ કહી શકીએ કે ખેતીમાં ખાસ કરીને નફો જે મળતો હોય છે, અનાજની કિંમતો વધે, વેતન દર વધે, તો ખેતીમાં મળતો નફો એ ઘટે, અને ખેતીનો મળતો જે નફો છે તે એની અસર એ ઉદ્યોગના નફા ઉપર પણ 100% થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે ડેવિડ રિકાર્ડોનું છે કે નફો છે તે નૈસર્ગિક રીતે ઘટતો જાય છે, એવી એ કલ્પના કરે. એટલે કે વધતી જતી વસ્તી છે, જનસંખ્યા છે, અને ખાસ કરીને ખોરાકના પુરવઠા માટે ઉત્પાદન ખર્ચ પણ વધતો જાય છે, અને ખર્ચો જેમ જેમ વધતો જાય તેમ તેમ આવક ઓછી થાય, નફો ઓછો થતો જાય છે. ડેવિડ રિકાર્ડો એવું પણ કહે છે એક બાબતે, એક એમના જે નફા અંગેના જે વિચારો છે, કે ઘણી વખત એમ કહીએ કે વૈજ્ઞાનિક જો પ્રગતિ થાય, જો એના વખતે એટલી બધી હતી નહીં, પણ યંત્ર વિજ્ઞાન જો વિકસે, ટેકનોલોજીકલ વિકાસ થાય, તો ઉત્પાદન ખર્ચ ઓછો થાય છે. અને ઉત્પાદન ખર્ચ ઓછો થાય, ટેકનોલોજી વધે એટલે સ્વાભાવિક છે કે યાંત્રિકરણ વધે એટલે નફો વધવાનો, અથવા તો સ્થિર રહે, ઘટે નહીં. પણ ડેવિડ રિકાર્ડો અહીંયા એવું કહે છે કે આ સમયના ટૂંકા ગાળા માટે આવું શક્ય બને, પણ જેમ જેમ સમય પાછો વીતતો જાય તેમ તેમ આપણે એમ કહીએ કે નફાના ઘટવાની પ્રક્રિયા, પ્રવૃત્તિ ફરી પાછી ચાલ્યા જ કરે. અને છેલ્લે આપણે એમ કહીએ કે નફો એ ન્યૂનતમમાં ન્યૂનતમ થાય. તો આ પ્રમાણે આપણે એમ કહીએ છીએ કે ડેવિડ રિકાર્ડોએ જે કંઈ પણ નફા અંગેના જે વિચારો આપેલા હતા, એમાં ખાસ કરીને મેં કીધું તેમ કે એના પર પણ ટીકા થયેલી છે, કારણ કે નફાનું પ્રમાણ વેતન પર આધારિત હોય છે. એ જે કલ્પના એણે કરેલી છે એ એક તો પહેલા બરાબર નથી, કારણ કે વેતન હંમેશા સ્વતંત્ર રીતે નક્કી થાય છે. અને જો આપણે એમ કહીએ કે કોઈ પણ ઉત્પાદન મૂલ્ય છે એમાંથી ભાડું અને વેતન ને બાદ કર્યા પછી બાકી રહેતો જે છે તેને આપણે નફો કહીએ છીએ, તો આવી જે રિકાર્ડોની કલ્પના છે એ પણ કેવી છે? અયોગ્ય છે.
તે ખાસ કરીને મેં કીધું તેમ કે ડેવિડ રિકાર્ડો ના જે નફા અંગેના વિચારો છે એ એટલા બધા વ્યવસ્થિત નથી, એટલા ઊંડાણપૂર્વકના નથી. ડેવિડ રિકાર્ડો જે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જો પ્રચલિત થયો હોય તો એના ભાડાના સિદ્ધાંતને લીધે એ પ્રચલિત થયેલા છે. તો ડેવિડ રિકાર્ડોનો જે ભાડાનો સિદ્ધાંત છે એ ભાડાના સિદ્ધાંતમાં ખાસ કરીને આપણે જો એને વિચારીએ તો એ કંઈક આપણને સારી સમજૂતી આપે છે. ભાડાનો સિદ્ધાંત એમનો કે સિદ્ધાંતની સમજૂતી માટે ડેવિડ રિકાર્ડો ખાસ કરીને જાણીએ છીએ તે પ્રમાણે કે ભાડાના સિદ્ધાંતની જે વિચાર પ્રણાલી છે એના જો મધ્ય કેન્દ્રમાં જો ગણીએ તો વર્ગ વિગ્રહ, સમાજનો જે વર્ગ વિગ્રહ છે એનું તત્વ આપણને એટલે કે સંપત્તિની જે વહેંચણી છે વિતરણમાં જે આપણે એમ કહીએ કે ખામી છે અને એને લીધે જે વર્ગ સંઘર્ષ થાય છે એના પ્રતિબિંબ, એના વિચારોનું પ્રતિબિંબ આપણને ભાડાના સિદ્ધાંતમાં જોવા મળે છે. કારણ કે આપણે જો કહીએ તો રિકાર્ડો પહેલું તો જમીનને જે મૂલ્યના એક ઉત્પાદક સાધન તરીકે ગણવું જોઈએ તે ગણતો નથી. રિકાર્ડો જમીનને મૂલ્યના એટલે કે કોઈ પણ વસ્તુની કિંમતના નિર્ધારણમાં એક મહત્વનું ઉત્પાદનનું સાધન છે તેની ગણના કરતો નથી. જે જમીનદાર છે, જે લેન્ડલોર્ડ છે, એની આવકને તે મૂલ્યને નક્કી કરનારું એક મહત્વના પરિબળ તરીકે ગણતો નથી, પણ મૂલ્યનું પરિણામ છે, મૂલ્યની અસર છે, કિંમતની અસર તરીકે એ જમીનદારની આવકને ગણે છે. તો ડેવિડ રિકાર્ડોની ભાડા અંગેની સમજૂતીમાં ભાડું એટલે એના મતલબમાં શું થાય પહેલા તો એ આપણે વિચારીએ. તો ભાડા અંગે ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ડેવિડ રિકાર્ડો આપણને એવું કહે છે કે ભાઈ જમીનમાં એક જમીનની અંદર એક મૌલિક અને અવિનાશી શક્તિ હોય છે. શું કહે છે આપણને ડેવિડ રિકાર્ડો કે જમીનની અંદર એક મૌલિક અને અવિનાશી શક્તિ હોય છે જમીનની અંદર, ભૂમિની અંદર. એટલે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ જો અત્યારથી આપણે વાત કરીએ એક શુદ્ધ વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ જમીન છે તો કે જમીનમાં વનસ્પતિ જે પ્લાન્ટ છે, વનસ્પતિના જે છોડવાઓ છે તેને જરૂરી એવા મિનરલ્સ એ જમીનની અંદર હોય છે. જમીનની અંદર શું હોય છે જેટલા પણ વનસ્પતિના ઉછેર માટે જે જરૂરી છે એ બધા જ ખનિજ તત્વો એ જમીનની અંદર ઉપલબ્ધ હોય છે. જમીનની અંદર આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાઇટ્રોજન પણ હોય છે. જમીનની અંદર રહેલા જે કંઈ પણ પાર્ટિકલ્સ છે એમાં પાણીના સ્વરૂપ અને ઓક્સિજન પણ આપણને જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે જમીનની અંદર વનસ્પતિને પોષે એવા બેક્ટેરિયા પણ હોય, ફૂગ પણ હોય, એવા માઇક્રોસ્કોપિક સજીવો પણ અંદર હોય. તો આ જમીનની અંદર છે. તો આપણે જાણીએ છીએ કે ભાઈ જ્યારે પણ આપણે બધાને અનુભવ છે કે ભાઈ કોઈ ખુલ્લી જમીન પર આપણે જ્યારે બી નાખીએ છીએ તો એમાંથી
મોટો સરસ મજાનો પ્લાન્ટ થાય, વૃક્ષ પણ થાય. તો કે કેમ? તો કે ભાઈ જમીનની અંદર આવી મૌલિક છે, શક્તિ છે, અવિનાશી શક્તિઓ છે. કારણ કે જમીન આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સૂર્યમંડળ એટલે કે પૃથ્વી જ્યારે છૂટી પડી ત્યારે લાખો ને હજારો કરોડો વર્ષ થઈ ગયા એને લાવા સ્વરૂપમાં છૂટી પડેલી. ત્યાર પછી એનું જે બંધારણ બન્યું, એનો પૃથ્વી પરનો પોપડો બનતા, ત્યારે આવા જે અવિનાશી તત્વો છે એ તે વખતે સર્જાયેલા હતા, લાખો કરોડો વર્ષ. આપણે જોઈએ છે કે ભાઈ આટલા બધા વર્ષોથી માનવ સમાજ, પ્રાણી સમાજ અસ્તિત્વમાં છે, છતાં પણ વનસ્પતિ છે તે આટલા વર્ષોથી ઉત્પાદિત થાય છે, કાપવામાં ફરી પાછા ઉત્પાદિત થાય છે. એટલે આપણે એમ કહીએ કે જમીનમાં આવી એક ઇનવિઝિબલ, જેને આપણે તાકાત કહીએ છીએ, શક્તિ કહીએ છીએ, એ શક્તિ છે. એટલે આપણે એમ કહીએ કે જમીનની જે મૌલિક અને અવિનાશી શક્તિ છે એના ઉપયોગ માટે એ જમીનના જે માલિક છે, જેને આપણે જમીનદાર કહીએ છીએ, એ જમીનદારને જમીનના ઉત્પાદનમાંથી જે ભાગ આપવામાં આવે છે તેને આપણે ભાડું કહીએ છીએ. રિકાર્ડો શું કહે છે કે જમીનમાં ઉપજ અને અવિનાશી શક્તિ હોય છે અને એમાંથી ઉત્પાદન એ મૈળા જ કરતું હોય છે. એટલે આપણે એમ કહીએ કે જમીનમાંથી જે ઉપજ અને અવિનાશી શક્તિના વાપરવા બદલ જે ઉત્પાદન થાય છે એમાંથી અમુક હિસ્સો, થોડોક હિસ્સો એ જમીનના માલિકને જે આપવો પડે છે તેને ભાડું કહેવામાં આવે છે. આપણે એમ કહીએ છીએ કે જ્યારે અવિનાશી શક્તિ જે જમીનની અંદર હોય છે, મૌલિક શક્તિ હોય છે, કુદરતી જે શક્તિ છે જમીનની, તો જ્યારે પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે ખેતી કરવામાં આવતી હોય છે, ત્યારે એના પર ઉત્પાદકીય પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે, ત્યારે આપણે જાણીએ છીએ કે જમીન છે એના પર શ્રમનું સંયોજન થાય, એના પર મૂડીના સાધનોનું સંયોજન થાય, ખેતીના ઓજારો છે, ટ્રેક્ટર છે, જનાવરો છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ વસ્તુઓ પણ ખેતી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તો આ બધાના વપરાશ માટે ભાડું એ જમીનદાર ને આપવામાં આવે છે. એટલે ભાડું જમીનદાર દ્વારા લેવાય છે. પણ અહીંયા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાડું કઈ રીતે, કારણ કે વહેંચણીનો સિદ્ધાંત છે કે ભાડાના દરનું નિર્ધારણ કઈ રીતે થાય છે. શું ભાડું એ કિંમતનું પરિણામ છે? તો ડેવિડ રિકાર્ડો સ્પષ્ટ કહે છે કે ભાડું, જમીનને ચૂકવાતું જે ભાડું છે, જમીનદારને જે મળતી જે આવક છે કે જેને આપણે ભાડું કહીએ છીએ, એ વસ્તુની કિંમતનું પરિણામ નથી. એની જે ઉપજ છે એની કિંમતને લીધે એને ભાડું મળે છે એવું નથી. તો આપણે એમ કહીએ કે ડેવિડ રિકાર્ડો આપણને એવું કહે છે કે ઘણી વખત આપણે જોઈએ છે કે ભાઈ જમીનનો જે માલિક છે, જમીનદાર છે, એ ઘણી વખતે પોતે જમીન ખેડતો હોય અને ઘણી વખત આપણે જોઈએ છીએ કે એની જે જમીન છે તે અન્ય વ્યક્તિને ચોક્કસ કરાર આપી અને પછી એના ઉપર ખેતી કરાવવામાં આવે છે. તો આપણે એમ કહીએ કે જમીનદાર અને ખેડૂત આ બંને વચ્ચે જ્યારે કરાર કરીને જમીનના ઉપયોગ બદલ જે ભાડું લેવાય છે એને ડેવિડ રિકાર્ડો કરારી ભાડું કહે છે, એને કોન્ટ્રાક્ટ રેન્ટ કહેવામાં આવે છે. એટલે જમીનદાર જે જમીનનો માલિક છે અને એના પર જે ગણો તે ખેતી કરતો હોય, એ બે વચ્ચે જે કંઈ પણ વિચારધારા દ્વારા જે ભાડું નક્કી કરવામાં આવે છે એને કરારી ભાડું કહેવામાં આવે છે.
પણ ડેવિડ રિકાર્ડો જે કહે છે તે આર્થિક ભાડું એ કરારી ભાડા કરતા જુદું છે. જેને આપણે જમીનને જમીનદારને મૌલિક અને અવિનાશી શક્તિ બદલ જે કંઈ પણ ભાડું એટલે કે જમીનના ઉત્પાદનમાંથી જે વહેંચણી અથવા જે હિસ્સો આપવામાં આવે છે તે જે ભાડું છે તેને આપણે આર્થિક ભાડું કહીએ છીએ. એ ભાડું આ કરારી ભાડા કરતા જુદું છે. અને આપણે એમ કહીએ કે એની સમજૂતી માટે ડેવિડ રિકાર્ડો સરસ સમજાવે છે કે આર્થિક ભાડું એકચ્યુઅલમાં છે શું. તો દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાડાની જ્યારે આપણે ડેવિડ રિકાર્ડો કલ્પના કરે છે અને ભાડા અંગેની સમજૂતી આપે છે, સ્પષ્ટીકરણ કરે છે, ત્યારે સમજાવે છે કે દાખલા તરીકે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ દેશમાં સમાજમાં અર્થતંત્રમાં જમીનનો પુરવઠો કેવો છે? મર્યાદિત છે, સીમિત છે. અમર્યાદિત પુરવઠો નથી. બીજું આપણે એમ કહીએ કે દરેક દેશમાં જમીનની ગુણવત્તા પણ એક સમાન નથી. કોઈ જગ્યાએ આપણે જાણીએ છીએ કે ફળદ્રુપ જમીન છે. દાખલા તરીકે ગુજરાતની વાત કરીએ આપણે તો ગુજરાતમાં મધ્ય ગુજરાતની જમીન છે, દક્ષિણ ગુજરાતની જમીન છે, આ ફળદ્રુપ છે. પણ આપણે કચ્છ છે, સૌરાષ્ટ્રનો કેટલોક ભાગ છે, ત્યાં એટલી જમીન ફળદ્રુપ નથી, ડુંગરાળ છે, રેતાળ છે. તો આપણે એમ કહી શકીએ કે ડેવિડ રિકાર્ડો એવું કહે છે કે જમીનની ગુણવત્તા પણ કોઈ પણ દેશમાં એક સમાન નથી. તો આપણે એમ કહીએ કે સામાન્ય રીતે મોટે ભાગે એવું થાય છે કે જે દેશમાં એટલે કારણ કે જ્યારે પણ આપણે કહીએ કે શરૂઆતના સમયગાળામાં જે દેશમાં સારી અને કસદાર જમીન, જેને આપણે ફળદ્રુપ જમીન કહીએ છીએ, પૂરતા પ્રમાણમાં હોય ત્યારે શું થાય? એ દેશમાં સૌથી પહેલો વસવાટ એ જમીન પર થાય. ડેવિડ રિકાર્ડો સરસ સમજાવે છે આપણને કે જ્યારે પણ આપણે માનવ સંસ્કૃતિ જાણીએ છીએ કે ભાઈ નદી કિનારે થયેલી હતી. નદી કિનારે એટલા માટે થયેલી હતી કે ભાઈ નદીમાં વારંવાર પૂર આવે એટલે કાંપ પથરાય અને એને લીધે ફળદ્રુપ જમીન થાય. તો મોટે ભાગે આપણે એમ કહીએ કે માનવ સંસ્કૃતિનો વિકાસ નદી કાંઠે થયેલો છે. આપણે કહીએ છીએ ને તો કે ભાઈ ડેવિડ રિકાર્ડો એવું કહે છે કે ભાઈ જે દેશમાં અથવા તો જે એરિયામાં, દેશનો શબ્દ શું કહે છે, જે વિસ્તારમાં, જે ક્ષેત્રમાં, જે પ્રદેશમાં સારી અને આવી કસદાર, જેને આપણે ફળદ્રુપ જમીન કહીએ, પોષક તત્વોથી ભરપૂર જમીન કહીએ છીએ, એ જે જગ્યાએ પૂરતા પ્રમાણમાં હોય છે અને દેશમાં જ્યારે સૌથી પહેલો વસવાટ થાય, માનવ વસવાટ સ્થપાય થાય, ત્યારે મોટે ભાગે એ ફળદ્રુપ જમીન પર જ એ સ્થપાતો હોય છે. અને સામાન્ય રીતે આપણે એમ કહીએ કે જમીનનો તે ફળદ્રુપ જે જમીન છે એનો એક નાનો સરખો ભાગ શરૂઆતમાં વાવેતર માટે વપરાય છે. આપણે એમ કહીએ કે માનવ વસવાટ, જનસંખ્યા ઓછી છે, વસ્તી ઓછી છે, અમુક જ આપણે એમ કહીએ કે કબીલાઓ છે, તો તે જગ્યાએ આપણે એમ કહીએ કે સ્વાભાવિક છે કે ભાઈ ઓછી જમીનનો વપરાશ થાય. ફળદ્રુપ જમીન ઘણી બધી છે પણ એમાંથી અમુક જ ટુકડાનો ઉપયોગ થતો હોય. તો આપણે એમ કહીએ કે એ દેશમાં જ્યારે પ્રારંભિક વસવાટ થાય છે ત્યારે એટલી બધી જનસંખ્યા નથી, કુદરતી સાધન સંપત્તિ પુષ્કળ છે, જમીન પુષ્કળ છે, ફળદ્રુપ જમીન પુષ્કળ છે, ત્યારે એ જે માનવ વસવાટ થાય છે એ દેશમાં, એ પ્રદેશમાં, ત્યારે ખૂબ ફળદ્રુપ જમીનનો જે કુલ જથ્થો છે, કુલ પુરવઠો છે, એનો ખૂબ ઓછો ભાગ વાવેતર માટે વપરાય છે. હવે આપણે એમ કહીએ કે એ જગ્યાએ વાવેતર માટે વપરાય છે એટલે ખૂબ ઓછો, કુલ જમીનનો ખૂબ ઓછો ભાગ વપરાય છે. એટલે એના માટે કોઈ, કારણ કે વસ્તી નથી એટલે કોઈ જમીનદાર નથી, એટલે આપણે એમ કહી શકીએ કે એના પર જ્યારે શરૂઆતમાં ખેતી થાય છે તો કોઈને કંઈ ચૂકવવાની જરૂર રહેતી નથી, કારણ કે જમીન પૂરતા પ્રમાણમાં મળી રહે છે. અને બીજા ખેડૂતોનું પ્રમાણ ખૂબ ઓછું, ખેડનાર વ્યક્તિઓ બહુ ઓછા હોય, એટલે કોઈને કોઈ ભાડું આપવાનો કે લેનારનો સવાલ ઉભો થતો નથી. બીજું આપણે એમ કહીએ કે પાણી છે, હવા છે,
એ પણ પૂરતા પ્રમાણમાં છે, કારણ કે બહુ જેને આપણે ગ્રામ્ય સંસ્કૃતિ કહીએ ને, શરૂઆતની સંસ્કૃતિ, બહુ ઓછી વસ્તી છે, એટલે નૈસર્ગિક સંપત્તિ પુષ્કળ છે, હવા પાણી ચોખ્ખા છે, જમીન ફળદ્રુપ છે, એટલે આપણે એમ કહીએ કે હવા પાણી જમીન એ બધું પૂરતા પ્રમાણમાં છે, એટલે એ કુદરતી રીતે વાપરવા માટે કોઈને કઈ ભાડું આપવું પડતું નથી. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે શરૂઆતમાં આપણે જોઈએ છે કે ભાઈ દરેક શહેરોનો ઇતિહાસ જોઈએ છે તો પહેલા શરૂઆતમાં વસ્તી ખૂબ ઓછી હોય, પછી ધીરે 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 શહેરીકરણ થતું જાય, તેમ તેમ શહેરો મોટા થાય. એવી રીતે ગામડા બી એવા છે કે ભાઈ ગામડામાં પહેલા આપણે એમ કહીએ કે કોઈ પણ પ્રદેશમાં કુલ વસ્તી ઓછી હોય, પછી ધીરે 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 વસ્તીમાં વધારો થાય. તો આપણે એમ કહીએ કે શરૂઆતમાં જમીન પૂરતા પ્રમાણમાં હોય, વસ્તીનું પ્રમાણ ઓછું હોય, એટલે ભાડો ચૂકવવાનો કે ભાડું કોઈને આપવાનો કે લેનારનો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી. પણ લાંબે ગાળે આપણે એમ કહીએ કે ધીરે 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 દેશની વસ્તી વધે છે, પ્રદેશની વસ્તી વધે છે, એ એરિયાની વસ્તી વધે છે, જમીનનો પુરવઠો એટલો જ છે. જમીનનો પુરવઠો કેટલો છે? મર્યાદિત છે. પણ બીજી બાજુ આપણે એમ કહીએ કે મર્યાદિત જમીન પર વસ્તીનું ભારણ વધે છે. એટલે આપણે એમ કહીએ કે વસ્તી જેમ જેમ વધે છે તેમ તેમ વાવેતર હેઠળનો વિસ્તાર પણ વધે, ખેતી ક્ષેત્રનો વિસ્તાર પણ વધે. એટલે આપણે એમ કહી શકીએ કે જમીનનો પુરવઠો સ્થિર છે, એટલે આપણે એમ કહીએ કે વધતી જતી જે વસ્તી છે એને નિર્વાહ એટલે કે અનાજની શાકભાજીની માંગ ઊભી થાય, એટલે એને પૂરી કરવા માટે આપણે એમ કહીએ કે જમીનની માંગ વધે છે. અને જમીનની માંગ કેવી વધે છે કે ભાઈ જે સારો પાક આપતી હોય એવી સારો પાક આપનારી જમીન માટેની માંગ વધે છે. એટલે ધીરે 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 ક્રમશઃ જુઓ તમે કે જેમ જેમ વસ્તી વધે છે તેમ તેમ સારી જમીન ઉપયોગમાં લેવાતી જાય છે, અને અંતે એવું થાય છે કે વસ્તી તો વધ્યા જ કરે છે, એટલે ખરાબ જે જમીન છે તે તરફ લોકોનું ધ્યાન ખેંચાય છે, અને એવું થાય કે ઓછો પાક આપનારી જે ખરાબ જમીન છે ધીરે ધીરે વસ્તી એટલી બધી વધી જાય કે એના પર પણ વાવેતર માટે લોકો આવી ખરાબ જમીનની પણ માંગ કરે છે. હવે આપણે એમ કહીએ કે પહેલેથી જે શરૂઆતના સમયગાળામાં જ્યારે વસ્તી ઓછી હતી અને ફળદ્રુપ જમીન પુષ્કળ પ્રમાણમાં હતી, તો તેણે જે પહેલા સારી જમીન પર કબજો મેળવેલો હોય, ફળદ્રુપ જમીનની ઉપર જેનો હોલ્ટ હોય, તો તેનું ઉત્પાદન છે તો પછીથી જેણે હલકી કક્ષાની જે જમીન મેળવેલી છે એના કરતા વધારે આવે તો સ્વાભાવિક છે, નેચરલી છે કે ભાઈ ફળદ્રુપ જમીનનો જે માલિક છે એ ઓછા ખર્ચે વધારે ઉત્પાદન કરી શકે છે, પણ હલકી ગુણવત્તા વાળી ખરાબાની જમીન છે એના પર જે ખેતી કરનાર વ્યક્તિ છે એને ઓછું ઉત્પાદન આવે. એટલે સારી જમીન છે તેમાં ઓછી મહેનતે વધારે ઉત્પાદન થાય, પાક વધારે આવે, અને ખરાબ જમીન પર કેવું થાય કે ખર્ચ પણ વધારે કરવો પડે અને મહેનત પણ વધારે કરવી પડે, છતાં પણ પાક ઓછો આવે. તો આપણે એમ કહીએ કે એ તફાવત છે તે પહેલા કરતા એટલે બીજા કરતા પહેલામાં વધારે હોય છે, એને જ આપણે જમીન પરની અધિશેષ ઉપજ કહીએ છીએ, અધિશેષ ઉત્પાદન કહેવામાં આવે છે. પ્રકૃતિવાદીઓ એના માટે જે શબ્દ વાપરતા હતા, ચોખ્ખી પેદાશ, ચોખ્ખી ઉપજ, સરપ્લસ, ઇકોનોમિક સરપ્લસ કહીએ છીએ. તો એને આપણે ઉદાહરણ આપી શકીએ કે ભાઈ દાખલા તરીકે અવ્યક્તિ છે એની પાસે સારી જમીન છે, અને બ વ્યક્તિ છે તેની પાસે મધ્યમ કક્ષાની જમીન છે, અને ધારો કે ક વ્યક્તિ છે તેના પાસે એકદમ હલકી કક્ષાની જમીન છે. આપણે દાખલા તરીકે આ ડેવિડ રિકાર્ડોના ઉદાહરણને જો આપણે બરાબર સમજાવવું હોય તો આ રીતે સમજાવી શકીએ કે દાખલા તરીકે ત્રણ અહીંયા આપણે એમ કહીએ કે જમીન માલિકો છે, એક અવ્યક્તિ છે એની પાસે બેસ્ટ જમીન છે, સારામાં સારી ગુણવત્તાની જમીન છે, કારણ કે પહેલેથી જ્યારે વસ્તી ઓછી હતી અને ત્યારે એ લોકો આપણે એમ કહીએ
કે જે જમીન પર પહેલા સ્થાનીયકૃત થયેલા હતા એ બહુ ફર્ટાઇલ લેન્ડ છે. વ્યક્તિ પાસે માપસરની છે, બહુ સારી બી નથી ને બહુ ખરાબ પણ નથી. અને ત્રીજી વ્યક્તિ એવી છે, ત્રીજો જમીનદાર એવો છે કે જેની પાસે એકદમ કનિષ્ક કક્ષાની, કનિષ્ઠ એકદમ હલકી કક્ષાની, ખરાબ કક્ષાની જમીન છે. હવે આપણે એમ કહી શકીએ કે ધારો કે જે જમીનનો ટુકડો છે અથવા તો જે જમીનનો જે માલિક છે એની ઉપજ ધારો કે 1000 રૂપિયા છે. વ્યક્તિ છે અથવા તો જમીન પરનો જે માલિક છે એનો ઉત્પાદન 750 રૂપિયા છે. જમીન છે એનું આપણે એમ કહીએ કે એના પરનું ઉત્પાદન ધારો કે 500 રૂપિયા છે, અને કોઈ ધારો કે એના કરતા બી હલકી જમીન છે, એના પર જે માલિક છે, જમીનનો માલિક છે, જમીનદાર છે, એ 300 રૂપિયા, કારણ કે હલકામાં હલકી કક્ષાની જમીન છે. તો આપણે એમ કહીએ કે અહીંયા જો 4 પ્રકારની જે જમીન છે, 4 પ્રકારના જમીનોના માલિક છે, અ, બ, ક, ડ, અને એ લોકોની જે એ જમીન પરની ઉપજ છે એને આપણે જો 1000 રૂપિયા, 750 રૂપિયા, 500 રૂપિયા અને 300 અનુક્રમે જો આપણે ગોઠવી દઈએ તો આપણે એમ કહી શકીએ કે જે જમીનનો માલિક છે કરતા એની પાસે અધિશેષ 250 રૂપિયા વધારે ઉત્પાદન થાય છે, ઉત્પાદન મળે છે. જ્યારે પાસે કરતા 250 રૂપિયા વધારે રહે છે. તો આપણે એમ કહીએ કે જ્યારે કરતા અને કરતા 250 રૂપિયા વધારે મળે છે, ને કરતા 250 રૂપિયા મળે છે, આ જે વધારો મળે છે એને વાસ્તવમાં આર્થિક ભાડું કહેવામાં આવે છે. એને વાસ્તવમાં શું કહેવામાં આવે છે? ભાડું કહેવામાં આવે છે, સરપ્લસ કહેવામાં આવે છે, અધિશેષ કહેવામાં આવે છે. ડેવિડ રિકાર્ડો એકચ્યુઅલી ભાડાની સમજૂતી આપણને શું આપે છે કે ભાડાનો જે આધાર છે એનો માત્ર ને માત્ર જમીનની ફળદ્રુપતાના તફાવત પર આધારિત છે, અવલંબિત છે. ફળદ્રુપતામાં જેમ જેમ ફેરફાર થતો હોય, સાપેક્ષ ફેરફાર થતો હોય, તો એને પરિણામ સ્વરૂપ જે ભાડું ઉપજે છે તેને તફાવતી ભાડું કહેવામાં આવે છે, એને ડિફરન્શિયલ વેજ કહેવામાં આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે જેમ જેમ એ પ્રદેશની ઉપર, એ દેશની ઉપર જેમ જેમ વસ્તી વધે છે તેમ તેમ આપણે એમ કહીએ કે જમીનની માંગ વધતી જાય, ખરાબ જમીન પર વાવેતર માટેનો પ્રયત્નો લેવાતો જાય, પ્રયત્ન થતા જાય. એટલે આપણે એમ કહી શકીએ કે આ રીતે જ્યારે વસ્તીમાં વધારો થાય, જનસંખ્યામાં વધારો થાય, ત્યારે જે સીમાંત જમીન જે છે એ સીમાંત જમીન કરતા પહેલાની જમીનનો વધારો હંમેશા અધિશેષ હોય છે. તો આ જે આપણે એમ કહીએ છીએ કે જે અધિશેષ એટલે કે સીમાંત જમીન કરતા પહેલાની જમીન પર વધારે ઉત્પાદન આવે છે, કારણ કે એ ફર્ટાઇલ લેન્ડ છે, અને આ વધારો જે આવે છે એ જમીનની ગુણવત્તાની ભિન્નતાને લીધે વધારો ઉત્પન્ન થાય છે. તો આ જે આપણે એમ કહીએ કે જમીનની ગુણવત્તામાં જે તફાવત છે, જે ભિન્નતા છે, જે ફળદ્રુપતામાં તફાવત છે, તેને લીધે અધિશેષ પ્રાપ્ત થાય છે. આ અધિશેષ એટલે જ ભાડું, એટલે ભાડું એ વધારો છે. રેન્ટ ઇઝ અ ક્રિએશન ઓફ સરપ્લસ, નોટ અ વેલ્થ. એટલે આપણે એમ કહી શકીએ કે ડેવિડ રિકાર્ડો એટલા માટે કહે છે કે ભાડું એ મહેનત વગરની આવક છે. ભાડાને શું કહે છે ડેવિડ રિકાર્ડો? બહુ સરસ મજાનો શબ્દ વાપરે છે કે ભાડું એ અનઅર્નેડ ઇન્કમ, મહેનત વગરની આવક તરીકે પણ ઓળખી શકાય છે. એટલા માટે ડેવિડ રિકાર્ડો એવું કહે છે કે ભાડું એ મહેનત વગરની આવક છે. જમીનદારને જમીનની અવિનાશી શક્તિ બદલ, અવિનાશી મૌલિક જે ફળદ્રુપતા છે
અવિનાશી તત્વો છે એના ઉપયોગ બદલ મહેનત વગરની જે આવક પ્રાપ્ત થાય છે એટલે જમીનની ઉપર કર નાખવો જોઈએ, ટેક્સ નાખવો જોઈએ, કારણ કે મહેનત વગરની કર છે. એટલે ભાડું એ કર નાખવા માટે સૌથી ઉત્તમમાં ઉત્તમ અને યોગ્ય પ્રકાર છે ટેક્સ નાખવા માટે. તો આપણે એમ કહી શકીએ કે રિકાર્ડો એ જે ખાસ કરીને ભાડાનો સિદ્ધાંત આપેલો છે એ ખાસ કરીને કારણ કે મૂલ્યનો સિદ્ધાંત છે. મૂલ્યનો સિદ્ધાંત એટલે જમીનનું જે મૂલ્ય નક્કી થાય છે તેને આપણે ભાડું કહીએ છીએ. એટલે બીજા અર્થમાં આપણે એમ કહીએ કે ડેવિડ રિકાર્ડોનો જે શ્રમ સિદ્ધાંત છે અને ભાડાનો સિદ્ધાંત છે એ બે વચ્ચે પરસ્પર આપણને સંબંધ જોવા મળે છે. એટલે વસ્તુનું મૂલ્ય સામાન્ય રીતે ઉત્પાદન ખર્ચ પર આધારિત હોય છે એવો ડેવિડ રિકાર્ડોનો હિડન ટોન જેને આપણે કહીએ કે પરોક્ષ જે સૂર છે એવો મત છે કે કોઈ પણ વસ્તુનું કિંમત મૂલ્ય એ ઉત્પાદન ખર્ચ પર આધારિત હોય છે. ત્યારે ખાસ કરીને જુદી જુદી ખેતી માટેનો ખર્ચ જ્યારે જુદો જુદો આવતો હોય છે અને પરિણામ સ્વરૂપે જેનો ખર્ચ વધારે હોય તેવી વસ્તુ તેવી ઉત્પાદનની કિંમત એના એ ઉત્પાદન ખર્ચના આધારે નક્કી થવી જોઈએ. તો આ પ્રકારની એમની ભાડા અંગેની વિચારધારા આપણને જોવા મળે. તો તફાવતી ભાડું જે છે એ ઉત્પાદન ખર્ચ પર આધારિત છે. વસ્તુઓના ભાવો પણ નથી, કારણ કે અનાજના ભાવો વધતા હોય, ખેત ઉત્પાદનના ભાવો જો સતત વધતા રહે તો પણ ઉત્પાદનના ખર્ચને આધારે પણ ભાડું વધતું રહેશે એવું ડેવિડ રિકાર્ડોનું માનવું છે. તો મિત્રો અહીંયાથી આપણે વિરામ લઈએ, અહીંયાથી અટકીએ. હવે આપણે પાછા શનિવારે પાછા ભેગા થઈએ. એનો ભાડાનો સિદ્ધાંત છે તે ખૂબ મહત્વનો સિદ્ધાંત છે બાળકો. પરીક્ષાની દ્રષ્ટિએ પણ એને બરાબર તમારે તૈયાર કરી દેવાનો. તો મિત્રો અહીંયાથી આપણે વિરામ લઈએ. જસ્ટ મિનિટ, જરાક હાજરી તમારી ડાઉનલોડ કરી લઉં છું.